સુરેન્દ્રનગરમાં આવેલા ચુડા તાલુકાના કુડલા ગામે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। કુડલા ગામે આશરે 27 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ કાફલા સાથે કુડલા ખાતે દબાણ હટાવવાની કામગીરીમાં મામલતદાર પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિતમાં દબાણ દૂર કરવાની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે। સરકારી જમીનમાં તથા અનામત પ્લોટ અને ખાનગી જગ્યામાં થતા ગેરકાયદેસર બાંધકામ હટાવવા ડિમોલેશન કરવામાં આવ્યું। જૂના ચુડાના માર્ગ પરના દબાણો તેમજ ચોકડીથી કુડલા 4 રસ્તા પરનું દબાણ તથા કુડલામાં મેઇન માર્ગ સહિતના રસ્તાઓ પર 27 જેટલા ગેરકાયદેસર બાંધકામો હટાવાયા છે અને લાખોની જમીન ખુલ્લી કરવામાં આવી છે। ત્યારે સંકલન સમિતિની બેઠકમાં ગેરકાયદેસર દબાણો કરવા મુદ્દે રજૂઆત કરાવી છે। આપણે 27 જેટલા દબાણો આપણે હાથ ધરવામાં આવ્યા છે, જેમાં જૂના ચુડાના માર્ગની ચોકડીથી કુડલાના જે 4 રસ્તા સુધીનું દબાણ, પછી મેન રસ્તો જે કુડલાનો જે મેન રસ્તો છે એની ઉપર કુલ 27 જેટલા દબાણો પહેલાં 3 નોટિસની કામગીરી પૂર્ણ કરેલી, જેમાં જે વ્યક્તિઓએ દબાણ દૂર કરેલ નહીં, જેથી આ 24 તારીખે આપણે પોલીસ બંદોબસ્ત વગેરે ખાતાકીય અધિકારીઓની સાથે આ દબાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં સરપંચશ્રી તથા આપણે પંચાયત બોડી વગેરે હાજર રહ્યા છે। જૂનો માર્ગ સુડાનો હતો, એને દબાણ છૂટું કરાવ્યું। 28 મહિપત મેટાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, લીંબડી, ચુડા, સુરેન્દ્રનગર।